સાધારણ વ્યક્તિ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની બહુ સાધારણ વ્યાખ્યા છે. પણ પુષ્ટિ માર્ગી માટે મહાપ્રભુજી કહે પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરિર દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. વૈષ્ણવના ચારે પુરુષાર્થ મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં ચતુશ્લોકી નામના ગ્રંથમાં સમજાવ્યા છે. ધર્મ પુરુષાર્થને વૈષ્ણવના સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વદા સર્વભાવે એ વ્રજાધીપને ભજવા એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, પ્રભુની દાસતા એ જ આપણો ધર્મ છે. એટલે જ આપણે ત્યાં બે પ્રકારના ધર્મ કયા, એક દેહ ધર્મ અને બીજો છે આત્મ ધર્મ. તમે મનુષ્ય છો તો આ બેસિક દેહ ધર્મ તમારે પાળવા જ રહ્યા, જે મનુસ્મૃતિમાં મનુ મહારાજે સમજાવ્યું. જો ધર્મ કહેવાય કોને, યતો અભ્યુદય નિશ્રેય સ્વધર્મ, જેનાથી મનુષ્ય પોતાનું અભ્યુદય સાધે એ જ ધર્મ. ધારણા ધર્મ, જેનાથી અભ્યુદય. તમારા મોબાઈલમાં મેસેજ નથી આવતો અપડેટ ઇન્સ્ટોલ, કેવો મોબાઈલ અપડેટ થતો જાય, એમ પોતાની જાતને ધર્મ દ્વારા મનુષ્ય અપડેટ કરે, અપગ્રેડ કરે. એ ધર્મ 10 લક્ષણ મનુ મહારાજે બતાવ્યા. ધૃતિ ક્ષમા દમો સેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ. અને આ 10 લક્ષણ મનુષ્ય છો તો હોવા જોઈએ. આ સાધારણ વ્યક્તિના ધર્મ. વૈષ્ણવનો ધર્મ યો યદંસ સતમ ભજે, પરમાત્માની ભક્તિ કરવી, સેવા કરવી એ જ વૈષ્ણવનો પરમ ધર્મ. પ્રભુની દાસતા એ જ ધર્મ. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિદેવહી, અર્થ પુરુષાર્થ સાધારણ વ્યક્તિ માટે નારાયણ બ્રજાય. વૈષ્ણવનું સર્વસ્વ ધન એના ઠાકોરજી છે. એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિધિ. નિધિ એટલે ધન, મારું સર્વસ્વ મારા ઠાકોરજી. કામ પુરુષાર્થ કામો હરિદ્રક્ષૈવ, પ્રભુને જોવાની ઈચ્છા એ જ ભક્તનો કામ. પ્રભુને સ્પર્શવાની ઈચ્છા એ જ ભક્તનો કામ. પ્રભુને મેળવવાની ઈચ્છા એ જ ભક્તનો કામ. મોક્ષ સાધારણ વ્યક્તિ માટે મુક્તિ એટલે જન્મ મરણના ચક્કરથી છૂટી જવું, પણ વૈષ્ણવ માટે મુક્તિ મહાપ્રભુજી સમજાવે છે મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. આ ચિત્ત ભગવાનના ચરણોમાં લાગી જવું, ચોંટી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે, માનસી સા પરામતા, મન પ્રભુમય થઈ જવું એ જ મુક્તિ છે. રાજા સ્કંદાસજીનો પ્રસંગ આવે છે યુદ્ધના મેદાનમાં, યુદ્ધ કરતા કરતા પણ માનસીની સેવા કરે છે. અને ઘોડાને ઠોકર વાગી ને માનસીમાં કઢીનો ડબરો પ્રભુને ભોગ ધરવા જતા હતા, અને ઘોડાને ઠોકર વાગી તો એમને થયું કે કઢીનો ડબરો ઢોળાઈ ગયો. અને ઇતિહાસ એમ લખે છે કે યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. એવી માનસી સિદ્ધ હતી. કામ ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પ્રકરણ મહાપ્રભુજીએ ચતુર્થ સ્કંદમાં બતાવ્યા. ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ યજ્ઞની કથા આવી ધર્મ પ્રકરણમાં. 16 કન્યાઓ થઈ દક્ષ. 13 કન્યા ધર્મને પરણાવી, 14મી કન્યા પિતૃઓને પરણાવી, 15મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી, અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. આખો પરિવાર છે. ધર્મનું પણ બહુ અદ્ભુત વર્ણન છે. એક એક પત્ની ને એક એક પુત્ર. બહુ જ અધ્યાત્મ ભરેલું છે આખી ચર્ચા. સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. એકવાર સભા ભરાઈ હતી, મહાદેવજી બિરાજ્યા હતા અને પ્રભુના ધ્યાનમાં હતા. દક્ષ પ્રજાપતિઓના શ્રેષ્ઠ બન્યા અને સભામાં પ્રવેશ કર્યો. બધા ઉભા થયા અને 2 જણ ઉભા ન થયા.
એક બ્રહ્માજી મોટા હતા એટલે, અને મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા એટલે. પ્રભુના ધ્યાનમાં મહાદેવજી બેઠા હતા, અને પદ અને પ્રતિષ્ઠા માણસને મળે ને ત્યારે એનો અહંકાર એના સ્વજનોને છોડતો નથી. બીજે બધે સન્માનની અપેક્ષા રાખે તો સમજાય, પણ વ્યક્તિ જ્યારે ઘરના લોકોમાં પણ સ્નેહની જગ્યાએ કેવલ સન્માનની ઈચ્છા રાખવા લાગે ને પછી એને ઘરના સ્વજનોનો સ્નેહ મળતો નથી. અમુક જગ્યાઓ એવી હોય જ્યાં કેવલ પ્રેમ અને સ્નેહની જ અપેક્ષા રાખે. દુનિયાના મળેલા પદ પ્રતિષ્ઠાઓ માથે રાખીને ઘરે આવશો ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ઘરમાં તો કેવલ સ્વજન બનીને જ પ્રવેશ કરવાનો. એક ભાઈ બની, એક પિતા બની, એક દીકરો બની, એક પત્ની બની, તો જ ઘરના સ્વજનોનો સ્નેહ પામી શકશે. માણસ સફળ થયો એ જોવા માટે કેવલ પાસબુક જ જોવાની જરૂર નથી. સ્વજનોના ચહેરામાં આપણી સફળતા ઘણીવાર લખેલી હોય છે, ત્યાં જોવી જોઈએ. અહીંયા મહાદેવજી પર નારાજ થઈ ગયા દક્ષ. અરે મારો જમાઈ મારું માન રાખતો નથી, આજ પછી યજ્ઞમાં આનો ભાગ બંધ કરાવી દઈશ અને પહેલો યજ્ઞ હું કરીશ. કોપાયમાન થયા છે દક્ષ. યજ્ઞનું આયોજન કર્યું છે ને યજ્ઞ કરવાનો હેતુ શું? પોતાના જમાઈ મહાદેવજીનું અપમાન કરવા. અને વૈષ્ણવા નામ યથા શંભુ મહાપ્રભુજી કહે, વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે શીખો. અને વૈષ્ણવનો દ્રોહ કરી જ્યારે સત્કર્મો પણ થાય ને તો પ્રભુ એ સત્કર્મો પણ સફળ થવા દેતા નથી. સ્પર્ધા સંસારમાં થાય તો ચાલે, પણ સ્પર્ધા અને અહંકાર જ્યારે ધાર્મિક કાર્યોમાં આવવા લાગે ને ત્યારે ધર્મ કાર્યો પણ એ પાપને ઢાંકવા માટેના વસ્ત્ર જેવા હોય છે. પછી એ ધર્મ નથી રહેતો. પેલાએ 56 ભોગ કર્યો ને એના કરતા આપણે ડબલ મોટો કરી. પછી તને તારા અહંકારને પ્રસન્નતા થશે, ઠાકોરજી એ નહીં આરોગ્ય. કારણ કે આ 56 ભોગ પ્રભુની પ્રસન્નતા માટે નહોતો, તારા અહંકારની વૃદ્ધિ માટે હતો. એટલે દેખાતું સત્કર્મ પણ જ્યારે કેવલ પોતાના અહંકારને રાજી કરવા માટે હોય છે ત્યારે એ પ્રભુની પ્રસન્નતાનું કારણ ક્યારેય બનતો નથી. અહીંયા આવ્યો ક્રોધ, હું યજ્ઞ કરીશ, બધાને બોલાવ્યા છે, નાથ સુધી ના થયો હોય એવો યજ્ઞ કરીશ. બધા જ દેવતાઓના વિમાનો જઈ રહ્યા છે. સતી મહારાણી જોયું કે આ ક્યાં જાય છે. નારદજી આવ્યા અને કહ્યું કે તમારે નથી જવું, તમારા પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે. અને પિતાને ત્યાં કોઈ યજ્ઞ હોય કે પ્રસંગ હોય તો દીકરી હોય તો પહેલા પહોંચી જવાનું હોય. દીકરીઓથી જ તો પ્રસંગ શોભે, તમે નથી જવાના. મહાદેવજીને પૂછ્યું, મહાદેવજી કહે કે આપણને આમંત્રણ નથી મળ્યું. સતી મહારાણી કહે આ આટલી જગ્યાએ આમંત્રણની થોડી જરૂર હોય. પિતાને ત્યાં, ગુરુને ત્યાં, સ્વજનોને ત્યાં, આત્મીયજનોને ત્યાં તો સમાચાર મળે, સૂચના મળે ને પહોંચી જવાનું હોય. મારું અપમાન કરવા માટે તમારા પિતાએ આ યજ્ઞ કર્યો. ન જાઓ તો સારું, નહીં તો ખેદ થશે. માન્યા નહીં, હઠ કરી છે, મારે તો જવું છે, તમારે ના આવવું હોય તો કાંઈ નહીં. અને સતી મહારાણી જવા લાગ્યા. નંદીને સાથે મોકલ્યા છે. નંદીને લઈને સતી મહારાણી આવે છે. મનમાં વિચાર કરે કે પિતા પ્રસન્ન થઈ જશે, મારી મા મને ગળે લગાડી લેશે. પણ જ્યાં યજ્ઞમાં પ્રવેશ કરે છે માએ જોયું ખરા, પણ મુખ મોડી દીધું. ભક્તનો વિરોધ કરેલો યજ્ઞ ભગવાન સફળ થવા દેતા નથી. ત્રિલોકમાં હાહાકાર વ્યાપ્યો છે. અદ્ભુત કથાના વર્ણન આવ્યા. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ઉત્તાનપાદ રાજા, બે રાણી, સુરુચિ અને સુનીતિ. પ્રસિદ્ધ કથા છે. આધ્યાત્મિક અર્થ કરો તો દરેક જન્મ લેનારો જીવ ઉત્તાનપાદ જ હોય છે. મસ્તક નીચે અને ચરણ ઉપર, પગ ઉપર. અને જન્મ લે એટલે બે વૃત્તિઓ સામે આવે, સુરુચિ અને સુનીતિ. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ. સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી છે. નીતિ વાળો હોય અને શાશ્વતતા જોઈએ. એ હંમેશા વિચાર કરે કે આ બધું છે પણ જોડે શું આવવાનું. શાશ્વત ધ્રુવ એટલે પુત્ર છે ધ્રુવ. અને રુચિ વાળા હોય એને નવું સારું જોઈએ. પુત્ર છે ઉત્તમ. બંને એકવાર રમી રહ્યા હતા. પિતા સિંહાસનમાં બિરાજમાન છે. ઉત્તમ ચાલતો આવ્યો અને કૂદકો મારીને પિતાના ખોળામાં બેસી ગયો. ધ્રુવે જોયું, અરે મારો ભાઈ બેઠો છે તો હું કેમ નહીં?
એ પણ ચાલતો ચાલતો આવીને જ્યાં બેસવા જાય ત્યાં જ દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો, ખેંચ્યો ને ફેંક્યો. પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, પરમાત્માને પ્રસન્ન કર, અને પરમાત્મા માંગવાનું કહે ને ત્યારે માંગજે કે તું મારી કુખે જન્મ લે, તો જ પિતાના ખોળામાં બેસી. અને જ્યારે આવા કટુ શબ્દ સાંભળ્યા ધ્રુવને બહુ લાગી આવી. રડતો રડતો માના પાસે ગયો. માં, આજે સુરુચિ માએ મને આમ કડવા શબ્દો કહ્યા. આ તો સુનીતિ માં છે. સમજદાર વ્યક્તિ હોય ને એ ઝઘડનારા જોડે ઝઘડો કરવા ન જાય. ઘરમાં કોઈ વડીલ બાળકને વઢ્યું હોય તો એને લઈને કે એમની જોડે બાજવા ન જવાય, એને કેમ કહ્યું એ સમજાવે. કારણ કે સમજદારે જ સમજવાનું છે. દાદાન વ્યક્તિઓ તો ઝઘડા કરવા આવશે, હક માંગવા આવશે, લડાઈ કરવા આવશે. તો ઘણી વાર લોકો અમે સમજીએ છીએ એટલે અમારે સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છું. નાદાન વ્યક્તિઓ ક્યારે સહન કરતા નથી, નાદાન વ્યક્તિઓ ક્યારે ત્યાગ કરતા નથી, નાદાન વ્યક્તિઓ ક્યારે સ્વીકાર કરતા નથી હોતા. એ તો સમજદારીના ગુણો છે. પેલો તો નાદાનને સંઘર્ષ ગમે, એને લડવું ગમે, એને હક માંગવું ગમે, એ ત્યાગ ન કરી શકે. એટલે દરેક ઘરમાં એક અગરબત્તી જેવો માણસ તો હોવો જ જોઈએ, જે બળતો બળતો પણ ઘરને સુગંધિત કરતો રહે. ઘસાતા ઘસાતા પણ ઘરને જે ભેગું કરીને રાખે ને એવો એકાદ વ્યક્તિ હોવો જોઈએ. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता, लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब किसी एक शख्स के हाथ में घर नहीं रहता. કોઈ ઘરનો એક મોભી હોય ને, એને ઘરને આમ પકડી રાખ્યો હોય ને તો આખું ઘર જોડાયેલું. પણ જે દિવસે એક ખીલો એક મોભી જતો રહે ને પછી આખું ઘર વિખરાયેલું લાગે. જૂના સમયમાં દરેક ઘરમાં કોઈ એવો મોભી હોતો જે આખા ઘરને બાંધીને રાખતો, પોતે ચૂપ રહીને ઘસાઈને પણ ઘણીવાર ખીજાઈને પણ ઘરને જોડીને રાખતો. અને જ્યારથી આપણા ઘરોમાંથી આવી કડીઓ છૂટી પડી છે ને, જ્યારથી બધા જાણે છૂટા થયા હોય એવું લાગે છે. અહીંયા સુનીતિ છે ને. હું બેટા, હું તો તને એટલું કહીશ, જે વાત આજ સુધી મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ તને કહી. અરે ના, એને તો એમ કહ્યું જંગલમાં જા, ભગવાન મેળવ એના ખોળા. હા બેટા, એ જ તને કહું છું. પિતા ના ગોદમાં તારે બેસવું છે ને બેટા. તો આજ સુધી મેં તને નથી કહ્યું, હું તો કહું છું સુરુચિ તારી માં નથી પણ ગુરુ છે. બેટા, જે ભગવાનનો રસ્તો બતાવે ને એ ભલે સ્વજન હોય તો એને હાથ જોડી ગુરુ માનીને પગે લાગવું. આપણા ઘરમાં જે વ્યક્તિ આપણા સંસારની ભાગાદોડીમાં પણ વચ્ચે વચ્ચે ભગવાનને યાદ અપાવતો રહે ને એનું સન્માન ઘરમાં જાળવજો. કારણ કે એના કારણે આપણા ઘરમાં ભક્તિ છે. એ ભલે તમારી પત્ની રૂપે હોય, મા રૂપે હોય, દીકરા રૂપે હોય, પિતા રૂપે હોય, પણ જેને કારણે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને એનો આદર રાખજો. કારણ કે એના કારણે તમારું ઘર મંદિર બનેલું છે. જો દરેકના ઘરે ઠાકોરજી હોય છે, પણ કોઈ એક વ્યક્તિના કારણે ઘરે હોય છે. તમને લગાવ હોય પણ આપણે શું કહીએ, આ તો બાના ઠાકોરજી છે. તમને લગાવ હોય પણ મારા પત્નીના ઠાકોરજી છે, મારા બાપુજીના ઠાકોરજી. જે કારણ હશે ને એના કારણથી તમે એના નામે તમે તમારા ઠાકોરજીને ઓળખતા હશો, અને જેના નામે ઓળખતા હશો ને એના કારણે જ તમારા ઘરમાં ઠાકોરજી. તો જે ભગવાન ઘરમાં બિરાજવા માટેનું કારણ બનેલું છે એની વાત માનજો. ઠાકોરજી બાબતની વાત કદાચ સંસારમાં જુદું હોઈ શકે, એવું નથી કે વડીલ હોય એ સાચા જ હોય અને બાળકો હોય ખોટા જ હોય, એવું પણ નથી હોતું. દરેક વખતે એ પણ હું નથી માનતો કે દરેક વખતે એવું જ હોય. ઘણીવાર વડીલો ભૂલ કરતા હોય, ઘણીવાર નાના ભૂલ કરતા હોય, પણ કદાચ એની સાંસારિક બાબત ન માનતા, પણ ભગવાન વિશેની કોઈ બાબત કહે તો તમારા લૌકિક કામને છોડીને પણ એની મદદે પહોંચજો. તમારા મોજશોખમાં કાપ મૂકીને પણ ઠાકોરજી માટે ખર્ચજો. કારણ તમે પૈસા કમાવીને લાવો છો, એ સેવા કરીને તમારા ધનને સુખમાં કન્વર્ટ કરે. એ પુણ્યો ભેગા કરી તમારા ઘરમાં સુખ અને સંપત્તિ લાવે. અહીંયા
સુનીતિએ કહ્યું, બેટા બેસવું જ હોય તો એવો ખોળો ન ગોત જે આજે છે ને કાલે નહીં રહે. એવી ગોદમાં જઈને બેસ જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. એ પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને 5 વર્ષના ધ્રુવને માં મોકલે છે, જા બેટા એ પરમ પિતાની ગોદમાં બેસ. ઘર છોડીને ચાલ્યા છે ધ્રુવ. નારદજીને ચિંતા થઈ, અરે ક્યાંક આવેશમાં ઘર છોડીને નીકળી તો ગયો, પણ પાછો ગભરાઈ જશે ને પાછો આવી જશે તો લાવ પરીક્ષા કર. આવ્યા ધ્રુવ પાસે ને ડરાવવા લાગે, જો તું વનમાં જાય છે ત્યાં હિંસક પશુઓ છે, તને મારી નાખશે, ભયાનક વન હશે. હવે જે કંઈ પણ થાય મેળવવા છે તો ભગવાન, બેસવું છે તો પરમ પિતાની ગોદમાં. પ્રસન્ન થયા નારદજી. એની દ્રઢતા જોઈ દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો છે, મધુવનમાં જા, આ મંત્રનો જાપ કરજે, ઠાકોરજી કૃપા કરશે અને તને પ્રાપ્તિ થશે.